સેલવાસ દમણગંગા નદી કિનારે સેલ્ફી લેતી યુવતીનો પગ લપસી જતા વહેણમાં તણાઈ. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાંથી પસાર થતી દમણગંગા નદીના કિનારે 15મી ઓગસ્ટની સાંજે એક 15 વર્ષીય કિશોરી સેલ્ફી લેતી વખતે પગ લપસી જતા નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પ્રશાસન અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તેને કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર મૂળ બિહાની અને હાલ સેલવાસના મસાડ વિસ્તારના શાંતિનગરમાં પરિવાર સાથે રહેતી કાજલ કુમારી દમણગંગા નદીના કિનારે સેલ્ફી લેવા ગઈ હતી. આ દરમિયાન નદી કિનારે પગ લપસી જતા તેણે સંતુલન ગુમાવ્યું હતું અને તે સીધા નદીના તેજ વહેણમાં પડી ગઈ હતી. કિશોરી નદીમાં તણાઈ જતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગની જાણ કરતા બચાવ ટીમો સ્થળ ઉપર પહોંચી હતી. સ્થાનિક તરવૈયાની મદદથી પણ નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ભારે પાણીના પ્રવાહને કારણે કિશોરીને શોધવામાં મુશ્કેલી પડી હતી. ત્યારે બીજા દિવસે રવિવારે સવારે હાથ ધરેલી કવાયત દરમિયાન લાશ્કરોએ પાણીમાંથી કાજલ કુમારીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે લાશનો કબજો લઈ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. ચોમાસા દરમિયાન દમણગંગા નદીમાં પાણીનો પ્રવાહ વધતો હોવાથી તંત્ર દ્વારા લોકોને નદીના કિનારે જતી વખતે સાવચેતી રાખવા અને જોખમી સ્થળોએ સેલ્ફી ન લેવા અપીલ કરવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.